મારું નામ પટેલ ચિરાગ ભવનભાઈ, હું અહીંયા ઊભો છું. એનું કારણ છે કે અમને અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. અમે ઘણા છેલ્લા 7 વર્ષથી હું અમૂલ ડેરીમાં અને અમારા સાથી મિત્રો કર્મચારીઓ તે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા. પરંતુ 16 તારીખને રાતોરાત ફોન આવ્યા કે તમને તમારી ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે. કોઈ કારણ નહીં, કોઈ કશું જ એમની પાસે કોઈ એવિડન્સ એ નહોતો કે ભાઈ તમે ડેરીનું અહિત કર્યું છે એમ. તેમ છતાંય અમને ખાલી ફોનથી એમ કહેવામાં આવે છે કે તમે રાતોરાત છૂટા કરવામાં આવે છે. આ બાબતે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે એમ કહેવાય છે કે તમે MD સાહેબ દ્વારા તમને નીકાળવામાં આવ્યા છે કે પપ્પુભાઈ દ્વારા તમને નીકાળવામાં આવ્યા છે. પણ અમને કંઈ કોઈ રીઝન એવું મળતું નથી કે આ કારણોથી તમને અગમ્ય કારણોથી તમને છૂટા કરવામાં આવે છે. તો આનું કારણ શું કે આવો અન્યાય અમારી સાથે શું કામ? આ પહેલાં આવું ક્યાં બનેલું ખરું? અગાઉ પણ આવું બન્યું હતું 6 મહિના પહેલાં, પણ ત્યાંના અમુક સમજણથી પછી અમને પાછા લેવામાં આવ્યા. પછી પણ આ જ રીતનું સિસ્ટમ ચાલુ થઈ ગઈ પાછી. તો અમે એમને આવેદન આપવામાં આવશે પ્રાંત અધિકારીમાં. આવેદન આપ્યા બાદ અમે અમૂલ ડેરી પાસે પોતાનો ધરના જે દાંડી જીદ માર્ગ છે એને અપનાવીને અમે બેસીને અમારું જે ન્યાય મળે એ બાબતે અમે આ લડત પૂરી આપીશું.